મેહુલભાઈ ગેલાભાઈ ચાવડા 36 અમારે અહીંયા ફેમસ ટીકા રાસ, મસાલ રાસ અને ભુવા રાસ અને અલગ અલગ રાસ લેવામાં આવે છે. ક્યાંય પણ નો થાય ને એવા રાસ બધી ચોકમાં થાય છે. ફંડફાળો અમે ચોકમાંથી એકઠો કરીને કાર્ય કરીએ છીએ. ફંડફાળો એકઠો કરીને આપણે બાળકોને લાણી માટે જ ફંડફાળો કરીએ છીએ આપણે. પ્રાચીન રીતે અને આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે આપણે આ ગરબીનું કાર્ય કરીએ છીએ. આપણી પ્રાચીન સંસ્કૃતિ જળવાય છે એના માટે. ભવિષ્યમાં પરંપરા જળવાઈ રહે એના માટે બધા ચોકમાં ગરબીનું આયોજન થવું જરૂરી છે હિન્દુ ધર્મ માટે. આપણી પરંપરા વિખાઈ ન જાય, લુપ્ત ન થઈ જાય એના માટે. ફાધરની વખતે જે ગરબીઓ ચોકે ચોકે થતી હવે 10 ચોકે એક જગ્યાએ માંડ થાય છે. અને સોસાયટીમાં નાની ગરબી થતી હોય તો ભલે, બાકી અત્યારે બધા એજ્યુકેટેડ વધારે થઈ ગયા ને એટલે દાંડિયા રસ તરફ વધારે વળી ગયા છે.